નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, ભારત દેશ પર અત્યારે એટલા બધા સંક્રમણો તોલાઈ રહ્યા છે કે જેની કોઈ સીમા રહી નથી। એક બાદ એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે। તેનામાં ભારતીય અર્થતંત્ર પર તેની ગંભીર અસર થઈ રહી છે। ભારતીય અર્થતંત્રનો હાલ કપરો સમય ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નોટબંધીની અસરો બાદ વૈશ્વિક મંદી, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના લક્ષ્યાંક અને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન જે ભારતના વડાપ્રધાન છેલ્લા ઘણા વર્ષોથી સેવી રહ્યા છે, આ સ્વપ્નને પાર કરવા માટે, આ સ્વપ્ન સુધી પહોંચવા માટે ભારતે અત્યારે ઘણા બધા કપરા ચઢાણો ચઢીને આગળ વધવાની જરૂર પડી રહી છે। યસ બેંક વિશેની ચર્ચા કરીશું તે પહેલા આજના આપણા વિષય અંતર્ગતની ચર્ચામાં એક ખાસ અહેવાલ પર નજર કરીએ, ત્યારબાદ ચર્ચાને આગળ વધારીએ। ભારતીય અર્થતંત્રનો ચાલી રહ્યો છે કપરો સમય। નોટબંધી બાદ સતત અર્થતંત્ર પર પડી રહી છે માઠી અસર। ભારતની જીડીપીનો વિકાસ દર ખૂબ નીચલા સ્તરે। કોરોના વાયરસે પણ ભારતીય અર્થતંત્રને લીધું બાનમાં। કોરોનાને કારણે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 8 લાખ કરોડનું નુકસાન। ભારતના વેપારને $34.80 કરોડ નુકસાન। પ્રવાસ ઉદ્યોગ તથા વ્યાપાર ધંધા પર ઘેરી અસરો। બેંકમાં થઈ રહેલા એનપીએમાં વધારો પણ ચિંતાનો વિષય। ભારતીય અર્થતંત્રનો હાલ કપરો સમય છે। નોટબંધીની અસરો હોય કે વૈશ્વિક મંદી કે પછી ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ કે પછી બેંકોમાં એનપીએનો વધારો, ભારતીય બજારોને આ તમામ નબળું પાડી રહ્યા છે। દેશમાં જે રીતે જીડીપી ઘટી રહ્યો છે તે ચિંતાનો વિષય છે। સરકાર સબ સલામતીની વાતો કરે છે, પરંતુ ફાઇનાન્શિયલ યર 2019ના આંકડા જ બતાવે છે કે દેશ મંદી તરફ આગળ વધી રહ્યો છે। ફાઇનાન્શિયલ યર 2019ના ફર્સ્ટ ક્વાર્ટરમાં પ્રથમ ક્વાર્ટર 2019માં 8% જીડીપી, બીજા ક્વાર્ટર 2019માં 7% જીડીપી, ત્રીજા ક્વાર્ટર 2019માં 6.6% જીડીપી, ચોથા ક્વાર્ટર 2019માં 5.8% જીડીપી, પ્રથમ ક્વાર્ટર 2020માં 5% જીડીપી, બીજા ક્વાર્ટર 2020માં 4.5%, ત્રીજા ક્વાર્ટરમાં 4.7% જીડીપી। જીડીપીનો આ ઘટાડો મંદી દર્શાવે છે। બીજી બાજુ કોરોના વાયરસના ચેપને કારણે ભારતના વેપારને $34.80 કરોડ નુકસાન થવાનો અંદાજ છે। ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિ મંદ પડતા વિશ્વ વેપારમાં ખલેલ પડતા જે ટોચના 15 અર્થતંત્રોને સૌથી વધુ અસર પડી છે તેમાં ભારતનો પણ સમાવેશ છે। કોરોનાને કારણે માત્ર 2 મહિનામાં વીમાની કંપનીઓને 8 લાખ કરોડનું નુકસાન થયું છે। અનેક દેશો દ્વારા અન્ય દેશની ફ્લાઇટો પણ રદ કરાઈ છે। ખેર મુદ્દત છે મંદીનો। ઉત્પાદન, ખર્ચ અને વિકાસના કામો પર સાર્વત્રિક અસર થઈ રહી છે। 10 વર્ષ પછી ફરી લોકો બચત તરફ વળ્યા છે, પરંતુ નોટબંધી બાદ ભારતીય બજારની નસો ગણાતી બેંકોની હાલત પણ ભારે કફોડી છે। તાજેતરમાં જ યસ બેંક પણ કફોડી હાલતમાંથી ગુજરી રહ્યું છે। આરબીઆઈ દ્વારા રોકડની કટોકટીથી ઝઝૂમી રહેલા ખાનગી ક્ષેત્રની યસ બેંકના ડિરેક્ટર મંડળને ભંગ કરવા પ્રશાસકની નિમણૂક કરાઈ છે। ત્યારે સરકારે આ સવાલના સમાધાન માટે કેબિનેટ બેઠકમાં કેટલીક બેંકોના વિલીનીકરણની મંજૂરી આપી છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષોમાં કઈ બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું। વર્ષ 1993માં ન્યૂ બેંક ઓફ ઇન્ડિયાનું વિલીનીકરણ પીએનબીમાં, વર્ષ 1994માં બેંક ઓફ કરાડનું વિલીનીકરણ બેંક ઓફ ઇન્ડિયામાં, વર્ષ 1997માં પંજાબ કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં, વર્ષ 1998માં બરેલી કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ બેંક ઓફ બરોડામાં, વર્ષ 2002માં બનારસ સ્ટેટ બેંકનું વિલીનીકરણ બેંક ઓફ બરોડામાં, 2003માં નેન્દુગાડી બેંકનું વિલીનીકરણ પીએનબીમાં, 2004માં ગ્લોબલ ટ્રસ્ટ બેંકનું વિલીનીકરણ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં, 2006માં ગણેશ બેંક ઓફ કુરુંડવાડનું વિલીનીકરણ ફેડરલ બેંકમાં,
2006માં યુનાઇટેડ વેસ્ટર્ન બેંકનું IDBIમાં. થોડા સમય પહેલા રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ભારતીય બેન્કિંગ ક્ષેત્રે NPAની સ્થિતિ વધુ કથળ છે તેમ જણાવાયું છે. બેન્કિંગ ક્ષેત્રે કટોકટીમાં સપડાવ્યા પાછળ માત્ર NPA જ જવાબદાર હોય તેમ નથી. NPAની સાથે સાથે દેશની બેંકો દ્વારા માંડવાળ કરાયેલા કરોડો રૂપિયાની લોન પણ બેન્કિંગ ક્ષેત્રની નાણાકીય તંદુરસ્તી પર ગંભીર અસર કરે છે. માટે નોટબંધીથી લઈને કોરોના સુધી ભારતીય અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યું છે. ભારતીય બજારો હાલ મંદી વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આશા છે કે ભારતીય બજારોની હાલત જલ્દીથી સુધરે અને ફરી તે પાટા પર આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો યસ બેંકની સંક્રમણ અને આર્થિક પરિસ્થિતિમાં GDPનો મોટો ફાળો રહ્યો છે. અત્યારે વાત ભારતીય અર્થતંત્રનો જે કપરો સમય ચાલી રહ્યો છે, નોટબંધી બાદથી આ કપરો સમય લગભગ ભારત દેશ જોઈ રહ્યો છે. ભારતનો વૃદ્ધિ દર અને વિકાસ દર સતત ઘટી રહ્યો છે. તેવામાં શેર બજારમાં પણ ગાબડું પડેલું સામે આવ્યું છે. એક તરફ અત્યાર સુધી આપણે કોરોના વાયરસને કારણે ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિમાં સુધાર કઈ રીતનો આવશે અને કેટલા નકારાત્મક પરિસ્થિતિ તરફ આપણે ધપાઈ જઈશું તેવી ચર્ચાઓ આપણે સતત કરતા આવ્યા હતા અને ત્યારબાદ હવે યસ બેંકનું આ કૌભાંડ સામે આવી રહ્યું છે. આજની આ ચર્ચાને રાજકારણનો ઓપ નહીં આપીએ પણ સાચા અર્થમાં અર્થતંત્રની વાત કરીશું અને ખાસ કરીને યસ બેંકના ધારકોને અત્યારે ડરવાની જરૂર છે કે કેમ. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પત્રકાર પરિષદ કરીને યસ બેંકના ખાતા ધારકોએ ડરવાની ગભરાવાની જરૂર નથી, તેમના નાણાં બેંકમાં સેફ છે તેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ ભૂતકાળમાં પણ એવી ઘણી બધી બેંકોના ડિફોલ્ટિંગ સિસ્ટમ્સ સામે આવ્યા છે અને ડિફોલ્ટરોની વાત જ્યારે પણ આવે છે જેને કારણે સાચા અર્થમાં જેઓ સારી રીતે બેંકમાં પોતાના નાણાં જમા કરાવે છે, બેંકોમાંથી લેવડ દેવડ કરે છે, તેવા લોકોને ભોગવવું પડે છે. આ ડિફોલ્ટરોની સંખ્યામાં ઘણા બધા મોટા માથાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને યસ બેંકની પરિસ્થિતિ જે વર્ષ 2017થી સતત બગડતી આવી છે, જેની સાથે RBI સતત મોનિટરિંગ કરતું રહ્યું છે યસ બેંકનું. પરંતુ તેમ છતાં આજે 2020ના માર્ચ મહિનામાં યસ બેંકના ખાતા ધારકોને જે લિમિટ, બેંક વિડ્રોલની લિમિટ આપી દેવામાં આવી છે અને એક મોનિટાઇઝેશનમાં અત્યારે ભારતીય રિઝર્વ બેંકનો પણ મોટો ફાળો રહ્યો છે. યસ બેંકની ચર્ચા તરફ આગળ વધીશું કે અત્યારે બીમાર અર્થતંત્ર તરફ ભારત દેશ આગળ શા માટે વધી રહ્યું છે. આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ પર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેરક શાહ, તેમની સાથે કોંગ્રેસમાંથી છે હિમાંશુ પટેલ, CA સુરેન્દ્ર શાહ અને સ્ટોક માર્કેટ એક્સપર્ટ એવા પૂજા ઠાકર. આપ ચારેયનું સ્વાગત કરું છું. આજની ચર્ચામાં સૌપ્રથમ સવાલ રહેશે, અત્યાર સુધી કોરોના વાયરસની ચર્ચાથી દેશ આર્થિક સંક્રમણ તરફ આગળ વધી રહ્યો છે તેવી બાબતો સામે આવી રહી હતી અને હવે નાણાકીય પરિસ્થિતિમાં વધુ એક ઉમેરો થયો છે. સૌપ્રથમ મારો સવાલ સુરેન્દ્રજી આપને રહેશે. આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, ખાસ બેન્કિંગ સેક્ટર સાથે ડીલ કરો છો અને તેવામાં એક બાદ એક બેંકોના નામો આપણે સાંભળતા જ રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં ઘણી બધી એવી બેંકોના નામો આપણે સાંભળ્યા છે અને તાજું નામ છે યસ બેંકનું. હવે આ પરિસ્થિતિમાંથી લોકો કઈ રીતે બહાર આવશે તે ચર્ચા તો કરવી બાકી રહે છે, પણ આ પરિસ્થિતિમાં લોકો મુકાયા શા માટે? ફંડામેન્ટલી યસ બેંકમાં જે કંઈ મોટો પ્રોબ્લેમ ઊભો થયેલો છે એમાં એક વસ્તુ નક્કી છે કે જે એના ફોર્મર CEO રાણા કપૂર હતા અને તેમણે જે બેંકને ઉપર લઈ જવા માટે અથવા કોઈ પણ કારણસર એમણે જે મોટા ધિરાણો કરવામાં આવ્યા, એમણે જે મેઇન ધિરાણો કર્યા એમાં IL&FS, અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ, CG પાવર, કોક્સ એન્ડ કિંગ, કાફે કોફી ડે, SL ગ્રુપ, SR પાવર, વડરાજ સિમેન્ટ, રેડિયસ ડેવલપર અને મંત્રીજી. આ કંપનીઓમાં જે યસ બેંકના પૈસા જે ફસાયા એના હિસાબે એને બહુ મોટો ઇમ્પેક્ટ આવ્યો અને આ જે ટ્રબલ જે જાહેરમાં થયેલી હતી એ 2017થી સ્ટાર્ટ થયેલી હતી. 2017થી થઈ ત્યાર પછી પણ 2018માં યસ બેંકનો શેર 404 રૂપિયા પહોંચેલો હતો. એના માટે પૂજાબેન બોલશે કે 404 રૂપિયાવાળો શેર આજે 5 રૂપિયા પહોંચી ગયો, 5 રૂપિયા અને 65 પૈસા, જે 16 રૂપિયા અને 25 પૈસે બંધ થયો છે. અને એ દરમિયાન મોટાભાગના શેર જે રાણા કપૂર પોતે હોલ્ડ કરતા હતા, જેમનું હોલ્ડિંગ ડિસેમ્બર 2015માં 4.77% હતું, આજની તારીખમાં રાણા કપૂરનું હોલ્ડિંગ નીલ છે. જ્યારે એમના ભાભી કે જે ઝઘડીને આ બેંકમાં મેનેજમેન્ટમાં અંદર એન્ટર થયા છે, જેમનું હોલ્ડિંગ 8.37% હતું, એ ઘટીને 6.87% થયું છે.
એટલે ફંડામેન્ટલ ક્વેશ્ચન એક તો એ આવે છે કે આ બેંકમાં મેનેજમેન્ટ લેવલે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ થયા છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે સવાલ એ આવે છે કે આ બેંકના અત્યારે જે ભલે બેંકે કીધું છે, રિઝર્વ બેંકે કે 1 મહિના માટેનો મોરેટોરિયમ આપવામાં આવ્યો છે, પણ એના હિસાબે જે પડવાની તકલીફો છે એ તકલીફોનું એક હું વિશ્લેષણ કરી રહ્યો છું કે 1 થી 5 તારીખ દરમિયાન ઘણા બધા ફેમિલીઝ એવા છે કે અને યસ બેંક એ બહુ રિગરસ માર્કેટિંગ કરેલું હતું, 3-4ની સામે છક્કો, એ રીતે એમણે 4 રનની વર્સિસ 6 રનની કમ્પેરિઝન કરીને 6% સેવિંગ બેંક પર વ્યાજ આપીશું એમ કહીને એમણે ઘણા બધા સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, મિડલ ક્લાસના લોકોનું બ્રેન વોશ કરીને ઘણા બધા પૈસા એમણે ભેગા કરેલા છે. હવે જેના ખાતામાં સેલેરી રિસીવ થઈ છે, હવે એમણે 50,000થી વધારે ઉપાડવાના નથી, તો એવા કેસીસમાં હાઉસહોલ્ડ એક્સપેન્સીસ અથવા ઘણા બધા કેસીસમાં એવું છે કે અત્યારે સ્કૂલ કોલેજની ફીનો લાસ્ટ તબક્કો ચાલી રહ્યો છે કે જેમાં જો સ્કૂલ કોલેજની ફી તમે ન ભરો તો ઇન ધેટ કેસ બાળકને પરીક્ષામાં પણ ન બેસવા દેવામાં. ફાઇનાન્શિયલ યર એન્ડિંગ્સ પણ છે, એટલે એ પોઈન્ટ પર પણ આવું છું કે એડવાન્સ ટેક્સ કઈ રીતે ભરશે. આજે મારા જ એક ક્લાયન્ટનો યસ બેંકમાં પ્રોબ્લેમ થયેલો છે કે એણે એડવાન્સ ટેક્સ લગભગ 1 કરોડ રૂપિયા ભરવાનો છે. હવે હી ઇઝ પ્લાનિંગ કે બીજી બેંકમાં એના ખાતામાં કલેક્શન આવે અને ત્યાંથી એડવાન્સ ટેક્સ ભરે. એ સિવાય ઘણા બધા લોકોએ જે હમણાં SBIમાં કાર્ડમાં શેર એપ્લિકેશન કરી કે જેમાં HNI જે 50 એટલે હાઈ નેટવર્થ વાળા એ લોકોના શેર્સની જે એપ્લિકેશન થયેલી હશે યસ બેંકમાંથી, તો ડેફિનેટલી એ એપ્લિકેશનનું પણ કોઈ ઇમ્પોર્ટન્સ નહીં રહે. એવી રીતે ટેન્ડર્સ જે આપ્યા હોય અથવા ઘણી બધી ફેક્ટરીઝ છે કે જેમને યસ બેંકમાં જેમના ખાતા ચાલે છે અને એમણે જો ઇલેક્ટ્રિસિટી બિલના પેમેન્ટ કરવાનું હોય અને ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ ના આવે તો ઇલેક્ટ્રિકનું કનેક્શન પણ કપાઈ જાય. એટલે આવા બધા જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઊભા થશે આ યસ બેંકના હજુ બંધ નથી થઈ, હું બંધ થવાના કારણે નથી કહેતો, પણ જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવશે એ એક બહુ મોટી ઇમ્પેક્ટ આવશે. બીજું, આ ડિફોલ્ટના હિસાબે આરબીઆઈએ એનું પણ સોલ્યુશન કાઢવું જોઈએ કે આના માટે 135Dના કેસીસ થવાના ચાન્સીસ કેટલા થઈ શકશે અથવા સિબિલમાં ડિફોલ્ટ આની ઇમ્પેક્ટ સિબિલના ડિફોલ્ટમાં પણ આવશે કે નહીં આવે. કારણ કે હાઉસિંગ લોનના હપ્તા, કાર લોનના હપ્તા જે એમને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન અથવા તો આપણે દર ફિક્સ ડેટે જે પૈસા કપાઈ જાય છે, હવે જેના 50,000થી વધારે હપ્તો છે એના હપ્તા તો બધા જ રીબાઉન્સ થશે, તો એક આ મોટો પ્રોબ્લેમ આવશે. એવી રીતના બીજા અમુક પ્રોબ્લેમ જેમ કે આજથી જે સ્ટાર્ટ થઈ છે ગ્લોબલ બિઝનેસ સમિટ ગાંધીનગરમાં, એના મેઇન સ્પોન્સર હતા યસ બેંક. એટલે એ યસ બેંક વિલ નોટ બી ઇન એટલે ધેટ વિલ બી બિગ પ્રોબ્લેમ. હવે થર્ડ પ્રોબ્લેમ એ આવશે કે લાસ્ટ યર PMC બંધ થઈ, એ પહેલા PNBમાં કૌભાંડ થયું. સી આપણે ત્યાં એક મોટી તકલીફ એ છે કે કોઈ પણ વસ્તુ થાય છે ને તો એને મોટું સ્વરૂપ બહુ મોટું આપી દેવામાં આવે છે. યસ બેંકની આમ જોવા જાવ તો એની ટોટલ ઓપરેટિંગ રેવન્યુ 25,491 કરોડ હતી કે જે ઘણી ઓછી કહેવાય, આજે રિલાયન્સના ટર્નઓવર કરતાં પણ ઓછી છે. તો નો ડાઉટ એના હિસાબે લગભગ એના જે 18,238 એમ્પ્લોઈઝ જે ડિસેમ્બર 2018માં રેકોર્ડ પર હતા એ લોકોને પણ અસર થઈ શકે છે. આપણે એ બધા પ્રત્યે સહાનુભૂતિ છે, પણ એનાથી આખી ઇકોનોમી હલી જશે એવું ગભરાઈ જવાની જરૂર નથી. નંબર 1, અત્યારે જે NPA ની વાત આવે છે તો NPAમાં મારા ફિગર્સ હું તમને આપું કે 11 લાખ કરોડ NPA ડિક્લેર થઈ ચૂકેલા છે, 11.5 લાખ કરોડ એગ્રીકલ્ચર ફાઇનાન્સ થયેલું છે કે જે ઓલમોસ્ટ કાં તો ઘણી બધી જગ્યાએ દેવા માફીના કારણે અથવા બીજા કોઈ પણ કારણસર ઇટ ઇઝ ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ NPA. 6.5 લાખ કરોડ રૂપિયા સ્ટ્રેસ એકાઉન્ટ છે કે જે આજે નહીં પણ 6 મહિને 12 મહિને ગમે ત્યારે પણ એ NPA થઈ શકે છે, અને 6 કરોડ રૂપિયા મુદ્રા લોનમાં આપવામાં આવેલા છે. એટલે ઓલમોસ્ટ 36 લાખ કરોડ રૂપિયા એવી રકમ છે, અને દેટ કમ્સ ટુ ધ 1/3 ઓફ ધ GDP. ઇટ ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ, 1/3 ઓફ ધ GDP. હા, પણ છતાંય એવું કહી શકાય કે એક પર્ટિક્યુલર વર્ષનું 1/3 યર આપણું ખરાબ ગયું એવું ધારી લેવાની જરૂર નથી. આના માટે સરકારે કોઈ પણ એક એક્શન લેવી જોઈએ. આજે ILFCમાં 96,000 કરોડ રૂપિયા, ILFSમાં 96,000 કરોડ રૂપિયા જે ઉઠી ગયા બધી બેંકોના, એમાં યસ બેંકનો પણ બહુ મોટો ફાળો છે. જ્યાં પણ હોય છે ત્યાં આ પ્રોબ્લેમ આવે છે. હવે આજે જેમ નિર્મલા સીતારામનજીએ કીધું કે કોઈ ખાતા ધારકોએ ગભરાવાની જરૂર નથી, ત્યાર પછી શક્તિકાંતા દાસ જે RBIના ગવર્નર છે એમનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ
નીડ ટુ ગીવ ટાઈમ ફોર ઇમ્પ્રુવમેન્ટ Right. અને રિસ્ટ્રક્ચરિંગ પ્લાન ઝડપથી બની રહ્યો છે. અને એસબીઆઈ પણ મદદ કરવાની આમાં એસબીઆઈ મદદ કરવાની છે, પણ એસબીઆઈ ના ચેરમેનનું સેન્ટેન્સ સાંભળવાની ખાસ ધ્યાનથી જરૂર છે. એમણે ચોખ્ખું કીધું છે કે રિસ્ટ્રક્ચરિંગ પ્લાન આરબીઆઈ બનાવશે તેના પરથી અમે નિર્ણય લઈશું. કે એમણે કોઈ SBI ગેરંટી મદદ કરશે નથી કે નહીં? નહીં કરે. Okay. બીજું એમણે એ પણ કીધું કે ધીસ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ યસ બેંક Right. એન્ડ નોટ ધ બેન્કિંગ સેક્ટર. Exactly. એટલે આજે યસ બેંક નો આ personal પ્રોબ્લેમ problem છે. હા યસ બેંક નો પર્સનલ પ્રોબ્લેમ છે. Right. એટલે સ્ટેટ બેંક મે સોલ્વ ઇટ મે નોટ સોલ્વ ઇટ. એટલે પણ છતાંય ગભરાવાની જરૂર નથી. જે કઈ વસ્તુ થઈ રહી છે પાસ્ટમાં પણ આવા બધા એક્સપેન્સીસ થયેલા જ છે. આપણા સ્ટેટમાં જ આપણા અમદાવાદમાં જ આજે માધુપુરા બેંકના હિસાબે એકવાર એક ધરતીકંપ થયેલો છે ફાઇનાન્શિયલ સેક્ટરમાં જી. કે એક પછી એક કોઓપરેટિવ બેંકો બંધ થઈ ગઈ થઈ હતી. ગઈ, તો એનાથી આપણું અર્થતંત્ર ટોટલી ખલાસ થઈ ગયું, ખાડે ગયું છે એવું કંઈ નથી. એટલે એક ધીરજ રાખો ને ગભરાવાની જરૂર નથી. જે શબ્દ નિર્મલા સીતારામનજી બોલ્યા છે, શક્તિકાંતા દાસ ગવર્નર બોલ્યા છે, રજનીકુમાર જે એસબીઆઈના ચેરમેન છે એ બોલ્યા છે, તેમજ કે સુબ્રમણ્યમ ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એ પણ બોલ્યા છે. એટલે આનો કોઈક સોલ્યુશન નીકળશે. બીજું આ વખતના બજેટમાં ગવર્મેન્ટે 1 લાખની જે ઇન્સ્યોરન્સની સ્કીમ હતી એ 5 5 લાખની લાખ કરી કરી છે. છે. રાઈટ. એટલે આજે નહીં ને કાલે ધીમે ધીમે એક એનું પણ ઇમ્પેક્ટ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે કે ભાઈ હવે બીજી એક વસ્તુ એ પણ થશે કે આના થકી પબ્લિકે જાહેર પ્રજાએ એક પાઠ લેવાની જરૂર છે કે બીકોઝ એક પર્ટિક્યુલર બેંક તમને સેવિંગ બેંકમાં અથવા ફિક્સ ડિપોઝિટમાં એક એક્સ્ટ્રા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી રહી છે, તો એ કેમ આપી રહી છે? એ તરફે ખેંચાવાની એ જરૂર તરફ નથી ખેંચવાની જરૂર નથી. તમે દરેક વસ્તુને એના મેનેજમેન્ટનું ધ્યાન રાખો, એની કઈ રીતને, કારણ કે આમાં અને શું થાય છે ક્રેડિબિલિટી પણ જોવાની જરૂર છે. જે રીતે કોઈ મેં ઇન્ટ્રોડક્શનમાં જ કીધું. પર્ટિક્યુલર પ્રાઇવેટ બેંકની કે પબ્લિક સેક્ટર બેંકની વાત નથી કરતો, પણ આજકાલ બેંકોમાં એટલું બધું માર્કેટિંગ થઈ રહ્યું છે, સાચી વાત જબરજસ્ત છે. માર્કેટિંગ થઈ સાચી રહ્યું વાત છે. અને એમાં પ્રાઇવેટ સેક્ટરની હરીફાઈ તમે કહી શકો કે private- મારી હા, બેંક private બીજી બેંક sector- કરતા હા, ચડિયાતી હા, કઈ રીતે હા. હું લોકોને એવું શું આપું કે બેંક ખાતા ધારકો મારી સાથે મારી તરફ આકર્ષાય. એબ્સોલ્યુટલી કરેક્ટ. Right. ધીસ ઇઝ ધ પરફેક્ટ વર્ડ યુ હેવ યુઝડ Right. કે આ વસ્તુથી જનરલ પ્રજાએ દોરવાઈ જવાની જરૂર નથી. હવે બીજી વસ્તુ એ આવે છે કે પીએમસી બેંકમાં પણ ગઈ સાલ ક્રાઇસિસ આવી. જી. નો ડાઉટ પીએમસી ક્રાઇસિસમાં પણ ઘણા લોકો સફર થયા છે. પણ આપણે- રિકવરી ચાલી રહી છે એની. બેન પણ એમાં જે મિડલ ક્લાસ પર્સન છે કે જેણે પોતાના પીએફના પૈસા અથવા તો ગ્રેજ્યુટીના પૈસા અથવા તો કોઈક વસ્તુ જ્યારે રિટાયર થઈને ઉપાડીને ત્યાં મૂક્યા છે, અથવા એને આવતી સાલ એની દીકરીનું મેરેજ છે, અથવા એના છોકરાને વ્યવસ્થિત ધંધે લગાડવા માટે એને પૈસાની જરૂર છે, સાચી ત્યારે વાત છે. આવી જગ્યાએ ફસાઈ જાય છે, એની સામે ગવર્મેન્ટે કોઈક એક્શન હા, લેવાની એટલે જરૂર છે. આમાં આપણે એવું કહી શકીએ કે છતે પૈસા વિહોણા થઈ જાય છે એને લોકો કે છતે પૈસે બેંકમાં. ભિખારી થઈ જાય છે. આઈ વિલ યુઝ ધ વર્ડ ભિખારી થઈ જાય. રાઈટ, સાચી વાત છે. અને આ કપરી પરિસ્થિતિ છે દર્શક મિત્રો, જે રીતે શબ્દો અહીંયા ઉચ્ચાર કરવામાં આવી રહ્યા છે, અને આ કદાચ અત્યારે યસ બેંકના ખાતા ધારકોની હકીકત છે. એક વિધવા મહિલાનું સ્ટેટમેન્ટ જ્યારે અમારા રિપોર્ટર દ્વારા યસ બેંકનો તકાજો લેવામાં આવ્યો હતો અને યસ બેંકની મુલાકાત લેવામાં આવી, તો ત્યાં યસ બેંકની બહાર કતારોમાં એક વિધવા મહિલા કે જેઓ પોતે કાર્યરત છે, કામ કરી રહી છે. આજની તારીખ તમે જોઈ લો, આ એવી તારીખોમાં અત્યારે યસ બેંકનું આ કૌભાંડ સામે આવ્યું છે કે જ્યારે લગભગ સેલરી એકાઉન્ટ્સના સેલરી એકાઉન્ટ ધારકોનામાં ખાતામાં સેલરી પડી ચૂકી છે, પણ તેઓ સેલરી ઉપાડી શકતા નથી, અથવા તો એક સમય મર્યાદા અથવા તો એક લિમિટમાં જ તેઓ પૈસા ઉપાડી શકે છે. અને તેવામાં કહેવામાં આવ્યું છે કે અત્યારે જ્યારે પૈસાની જરૂર છે અને તેઓ પૈસા નથી ઉપાડી શકતા, એટલે કે આ એક ગંભીર પરિસ્થિતિ છે. પણ આ ગંભીર પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી તેવું આશ્વસ્ત કરતા નેતાઓ કયા આધાર ઉપર આ કહી રહ્યા છે તેના ઊંડાણપૂર્વક ચર્ચા તરફ આગળ વધીશું. પરંતુ તે પહેલાં અત્યારે શેર બજારની પણ ચર્ચા કરવી તેટલી જરૂરી છે કે સેન્સેક્સમાં આજે 893 પોઈન્ટનો કડાકો બોલાયો છે. આ 893 પોઈન્ટનો કડાકો, પૂજાજી, આ કડાકો આજે સામે આવ્યો તો યસ બેંકના ગતરોજથી ચાલતી વાટાઘાટોને કારણે, કોરોના વાયરસને કારણે, કાં તો પછી વધતા જતા એનપીએના દરને કારણે? શું છે આની પાછળના કારણો શું? કોઈ એક ફેક્ટર નહોતું, હું એવું કહીશ. આજની જે પરિસ્થિતિમાં જે રિએક્શન આજે માર્કેટમાં આવ્યું એ એક આપણે કહેવત છે પડતા ઉપર પાટા મારવા જેવું હતું. સવારે એસજીએક્સ નિફ્ટી 350 એટલે 350 પોઈન્ટ માઇનસ હતી, હેંગસેંગ 550 પોઈન્ટ માઇનસ હતો, અને એ વખતે આપણે ડાઉ ફ્યુચરને એ પણ ખાસા માઇનસ હતા. એટલે ઓલરેડી ગ્લોબલી સેન્ટિમેન્ટ જોઈએ તો માર્કેટ નેગેટિવ જ હતું. જે આપણા ઇન્ડિયન માર્કેટ જો આજે યસ બેંકનું પણ ન આવત તો પણ ઓલરેડી એ નેગેટિવ માર્કેટ ગેપ ડાઉન જ ખોલવાનું હતું. હા, પણ જે રીતે આપણે વાત કરીએ તો નિફ્ટી 100 પોઈન્ટ 150 પોઈન્ટ માઇનસ ખુલી શકવાની હતી, એ યસ બેંકના કારણે સીધી 250 પોઈન્ટ માઇનસ ખુલે છે અને નીચે સારું એવું જાય છે. મેઇન મારા માટે એટલે સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ જોવા માટેનું હતું કે ખાસા ટાઈમથી કોરોનાના પેનિક પ્રેશરના એક નેગેટિવ સેન્ટિમેન્ટની અંદર
અંદર પણ નિફ્ટી 11,000નું લેવલ નહોતી તોડતી અને નિફ્ટી માટે 11,000નું લેવલ એક સાયકોલોજીકલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ગણાતું હતું અને એ લેવલ જ્યારે આજે ગેપડાઉનની સાથે તોડ્યું અને એમાં નીચે લો બન્યો 10,828નો, એટલે એમાં એવું થયું કે 11,000ની નીચે સીધું ગેપડાઉન બતાવે છે 11,637, જે મારું ઓગસ્ટ 2019નો એક લો હતો, જેને હું 11 પછીનો એક અહમ સપોર્ટ ગણી શકું. એક આ ફેક્ટર હતું, એટલે પડતા પર પાટા મારવા જેવી વાત હતી. અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ માહોલ નેગેટિવ હોય અને ધીમે ધીમે પોઝિટિવ થતો હોય અને એમાં આ જે હતું એ બધું ગ્લોબલી પહેલાં થતું હતું કે ગ્લોબલી સ્લોડાઉન છે, કોરોનાની એક કહેર છે, જેના લીધે એક નેગેટિવ સેન્ટિમેન્ટ છે. ઇન્ડિયામાં આવશે તો શું થશે? હવે 2 દિવસ એવું હતું કે હવે ઇન્ડિયામાં પણ કોરોનાના કેસીસ થઈ રહ્યા છે. ગ્લોબલ માર્કેટ સવારે તમે ઉઠો અને જુઓ એટલે નેગેટિવ છે, એટલે ઓલરેડી એક નેગેટિવ સેન્ટિમેન્ટ ચાલતું હોય અને એમાં એક યસ બેંકનું આવી રીતનું એક RBIનું આવે છે કે 50,000થી વધારે તમે ઉપાડી નથી શકતા, તો એ ઓબ્વિયસ છે કે સેન્ટિમેન્ટ નેગેટિવ કરે. પણ અહીંયા મેઇન અગત્યની જોવાની વાત એ છે કે યસ બેંકનું ઓલરેડી 17થી 18 તારીખ એ લોકોને ડેડલાઇન આપવામાં આવી હતી કે એ કેપિટલ જે પણ એમણે રિવાઇવ કરવાનું છે એ તમે કરો. પણ RBIએ જોયું કે યસ બેંક એ કરવાના માટે સક્ષમ નથી અને એના માટે જ RBIએ એક એડવાન્સ સ્ટેપ લીધું, કારણ કે RBI સતત યસ બેંકની જોડે એના હાઈલી મેનેજમેન્ટ સાથે વોચમાં હતી અને એ લોકો સાથે રેગ્યુલરલી બેંકનું મેનેજમેન્ટ જોવાતું હતું અને એમાં એ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવી હતી કે વિથડ્રોલ ડિપોઝિટ્સના વધી રહ્યા છે. રાઈટ. અને બેંક પાસે એટલી કેશ નથી, બેંક અત્યારે કેશ ક્રંચમાં છે. તો આગળ જઈ અને પરિસ્થિતિ વધારે વણશે અને એક વખતે એવી રૂમર્સ ચાલુ થઈ જાય કે બેંક પાસે હવે પૈસા છે નહીં અને એ માહોલ જે વધારે ખરાબ ક્રિએટ કરે. પૂજાજી, આજે જે થયું ને એના ઉપરથી હું એક્ઝેક્ટલી એ જ કહું છું. થઈ જ ગઈ ચાલુ. ના, હું એક્ઝેક્ટલી કહું છું, RBIએ આજે સ્ટેપ ના લીધો હોત તો આજે નહીં તો કાલે એ વસ્તુ થવાની હોત અને એ જ્યારે અનઓફિશિયલીમાં એ માહોલ ક્રિએટ થાત તો એ વધારે પેનિક ક્રિએટ કરત. એટલે RBIએ આજે જે કર્યું એ 100% એક સેટબેક સાથે કર્યું. પણ હા, એક વસ્તુ એમાં થઈ શકતી હતી કે કાલે જ્યારે 50,000નું એમણે રિસ્ટ્રિક્શન્સ મૂક્યું ત્યારે જો એમણે જે આજે પ્રેસ કોન્ફરન્સ FM અને RBIના ગવર્નર્સે કરી છે, જે પ્રેસ કોન્ફરન્સ એ બેટર છે કે જો કાલે જ કરી દીધી હોત અને માર્કેટની દ્રષ્ટિએ બી હું કહું તો પબ્લિકને એક વખતે જે આજે સાંત્વના આપવામાં આવી એ જો કાલે જ આપી દીધી હોત કાલે સાંજે તો આટલું હાર્ડ રિએક્શન ના જોવા મળત. યસ ભાઈ, 100% હું કહીશ કે આપણી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલી વીક નથી કે કોઈ પણ એક બેંકના પુઅર પરફોર્મન્સના કારણે હું આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ્સને હું દોષ આપું. ના, પણ પાસાઓ ઘણા બધા છે. આ બાબતે હિમાંશુજી આપની પાસે આવવા માંગીશ કે આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલી વીક નથી તેવું સ્ટોક માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે એક પ્રાઇવેટ બેંકને કારણે આપણી આખી ભારત દેશની ફાઇનાન્શિયલ સિસ્ટમ ખરાબ થઈ શકે, પણ અસર તો થશે. તમને શું લાગે છે? કારણ કે મંદી તો છે, ઉત્પાદન ખર્ચ, વિકાસના કામો ઉપર સાર્વત્રિક તેની અસર થઈ રહી છે. શું કહેશો? ચોક્કસ. જે પ્રમાણે 2014 પછીની પરિસ્થિતિનું જે એક પછી એક નિર્માણ થઈ રહ્યું છે, જેમાં GDP ગ્રોથ રેટ 2014 પછીનું અત્યારે 6 વર્ષના તરિયાનો આવી રહ્યો છે અને એકદમ લોએસ્ટમાં લોએસ્ટ GDP ગ્રોથ રેટ આવ્યો છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ છે 45 વર્ષનો એકદમ લો ચાલી રહ્યો છે. રૂરલ કન્ઝમ્પશન છે 47 વર્ષનું લો ચાલી રહ્યું છે. આ બધા જ પેરામીટર્સ દેખાડતા હતા કે ઇકોનોમીમાં કંઈક મોટું થઈ રહ્યું છે અને આ બધા પેરામીટર્સના સીધી અસર બેન્કિંગ સેક્ટર ઉપર અને ફાઇનાન્સ સેક્ટર ઉપર પડતી જ હોય છે. કેમ કે તમે એક વસ્તુ જો કે કોઈ પણ વેપારી આજે બિઝનેસ કરતો હોય, નાનો બિઝનેસ કરતો હોય કે મોટો બિઝનેસ કરતો હોય, એની જો સંપૂર્ણ કેપિટલ હોતી નથી, એને કેપિટલ બેંકો થકી જ લેવાની થતી. અને જેમ ભાઈએ જે વાત કરી કે અત્યારની જે 36 લાખ કરોડની ડિસ્ટ્રેસ જે કહેવાય ડિસ્ટ્રેસ લોન, તદુપરાંત ડાઉટફુલ લોન અને જે અત્યારે પ્રોબેબલ જે થવાની જે NPAમાં શક્યતા જે છે એ બધી લોન 36 લાખ કરોડની છે. ટોટલ બેંકોનું ધિરાણ અત્યારે 64 લાખ કરોડનું ઓન એવરેજ છે. એમાંથી અત્યારે આટલું કરોડનું છે, જે 36 લાખ કરોડનું ડાઉટફુલ ગણતરી થાય છે. ઇન્ડિયન રેટિંગ IND-RA કરીને જે એજન્સી છે એણે અનુમાન કર્યું છે અને એને 1 માર્ચે જ એનો એક રિપોર્ટ આપેલો હતો કે એમાં એમણે જણાવેલું કે જો આ પ્રમાણેનો ગ્રોથ રેટ રહેશે 4 થી 5% કે 5%, તો આવતા 3 વર્ષમાં બીજા 2.64 લાખ કરોડ NPAમાં જશે. સંસદ સત્ર ચાલુ છે. ફાઇનાન્સ મિનિસ્ટરના જે રાજ્ય કક્ષાના ફાઇનાન્સ મિનિસ્ટર અનુરાગ ઠાકોર છે એમણે જે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું કે એમણે 39 લાખ કરોડના NPA રાઇટ ઓફ કરેલા છે. હવે નામ નથી આપતા કઈ પાર્ટીઓ કયા બિઝનેસ હાઉસના રાઇટ ઓફ કરેલા છે, એટલે એ જ આંકડો ચોંકાવનારો છે. હવે રહી આપણે યસ બેંકની વાત કરીએ તો યસ બેંકમાં
જે પ્રમાણેની ગેરરીતિઓ છતી થઈ. આરબીઆઈ 2 વખત એમણે આજે આરબીઆઈએ પણ કીધું કે અમે 2 વખત પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવેલું હતું અને એના રિપોર્ટમાં પણ આવ્યું કે જે પ્રમાણેનો ફ્લો વધ્યો છે લોનનો. એટલે 2017 થી ટૂંકમાં યસ બેંકની જે પરિસ્થિતિ ઉપર મોનિટરિંગ આરબીઆઈ નોટબંધી પછી એટલે તમે એના જે ડેપ્ટના આંકડા જોશો ને 2015માં 55 કરોડનું ડેપ્ટ હતું બરાબર, એ સીધું 2019માં અત્યારે જે સીધું 2,41 કરોડનું વધ્યું. તો શા માટે? એટલે ઓન એન એવરેજ જે બેંકોની જે ધિરાણની ક્ષમતા હોય છે 10%ની હોય છે, આની સીધી 35% એની વધી ગઈ. અને જો આટલી બધી ધિરાણ આપતી હોય બેંક, અને જેમ ભાઈએ કીધું કે ડિપોઝિટમાં વિડ્રોલ થતું હોય છે, અને આ જે ગેરરીતિઓ 2017થી આવી નોટબંધી વખતે તો રાણા કપૂરે તો ટ્વીટ કરીને કીધેલું મોદીજીના માટે કે આ માસ્ટર સ્ટ્રોક છે નોટબંધીનો. અને નોટબંધી પછી શા માટે એમની ધિરાણ કેમ વધાર્યું? અને આ એક સિસ્ટમેટિક એરેન્જમેન્ટ છે કે બેંકોના પૈસા વેપારીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓને ડાયવર્ટ કરવાના, એ પણ એક મોટો સવાલ છે. વેલ સિસ્ટમેટિક અરેન્જમેન્ટ છે કે નહીં, આપણે આજે આ ચર્ચાઓમાં ખાસ બાબત છે કે ફક્ત રાજકારણની દ્રષ્ટિએ નહીં જોઈએ પણ દેશની જે આર્થિક પરિસ્થિતિ નહીં, રાજકારણની દ્રષ્ટિએ નહીં, દરેક પબ્લિકના પૈસા તમે આ રાજકારણની દ્રષ્ટિએ જોવાનું વાત આવતી જ નથી. આ જે છે કે એરેન્જમેન્ટ જે ફ્રોડ એક દેખાઈ રહ્યો છે. ના તમારા સ્ટેટમેન્ટમાં જ તમે શરૂ કર્યું કે વર્ષ 2014 થી શરૂ કરીએ તો હવે 2014 થી શરૂ કરીએ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી એનું કારણ છે ફાઇનાન્સ મિનિસ્ટરના સ્ટેટમેન્ટ. આજે તમે જુઓ કે આ તો અગાઉનું ધિરાણ હતું, એના માટે મારે બોલવું પડ્યું. એટલા કેમ કે ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે રાજકારણ ચાલુ કરતા હોય તો જ્યારે આપણે અહીંયા બેઠા હોય તો પબ્લિકને એટલે લાર્જ ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ ટાઈપની ગવર્મેન્ટ છે, જે ક્લ્યુલેસ ગવર્મેન્ટ છે, એને કોઈ ખબર નથી પડતી અને પબ્લિકના પૈસા અત્યારે વેસ્ટેજ કરી રહી છે. વેલ ચર્ચાઓમાં આગળ વધીશું પરંતુ હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ચર્ચાઓને ફરીથી ન્યાય આપીએ.